વાગરામાં સાયખા અને વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. સાયખામાં ત્રિપાંખીયો જંગ ખેલાયો. મહિલાઓએ ઊંચું મતદાન કરી જાગૃતિ બતાવી. બંને ગામની ચૂંટણીમાં મહિલાઓએ ઊંચું મતદાન કરી જાગૃતિ બતાવી. સાયખામાં 84.24% અને વડોદરામાં 89.2% ઊંચું મતદાન નોંધાયું. વડતાલ ગામે મહિલાઓએ 89.18% અને સાયખા ગામે 86.6% મતદાન કરી મહત્વની ભૂમિકા ભજવી. વાગરા તાલુકામાં 2 ગ્રામ પંચાયતની ચૂંટણી મહિલાઓએ મતદાન કરવા વિશે જાગૃતિ બતાવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાગરા તાલુકામાં 2 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. બંને ગ્રામ પંચાયતના ઉપર વિશેષ રીતે આખા તાલુકાની નજર મંડાઈ છે. સાયખા અને વડોદરા ગ્રામ પંચાયત હદમાં વિવિધ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી પંચાયતના સરપંચ બનવા માટે સૌ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સાયખા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. 2 બળિયાની લડાઈ વચ્ચે ત્રીજાને ફાયદો થાય એવી સ્થિતિનું સર્જન થયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે હાલ તો સાયખામાં આદિવાસી મતદારો જે તરફ મતદાન કરે એની જીત પાકી એમ માનવામાં આવી રહ્યું છે. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 887 મતદારો પૈકી 382 પુરુષ અને 383 મહિલાઓ મતદાન કરી લોકશાહીની ઉજવણી કરી હતી. સાયખા ગામે 86.24% મતદાન નોંધાયું હતું, જ્યારે વડોદરા ગ્રામ પંચાયતમાં કુલ 662 મતદારો પૈકી 287 પુરુષ અને 305 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. વડોદરા ગામે 89.2% મતદાન નોંધાયું, જેમાં મહિલાઓએ 89.18% મતદાન કરી પોતાની સૂઝબૂઝ બતાવી હતી. સવારથી સાંજ સુધી એક મતદારને ઘરથી બૂથ સુધી લઈ જવા માટે ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ કમર કસી હતી. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બેલેટ પેપરથી યોજાયેલ ચૂંટણીમાં મતદાન કઈ રીતે કરવું એ માટે કેટલાક મતદારો સમંજસમાં મુકાઈ જવા પામ્યા હતા. વડોદરા ગામે લકવાગ્રસ્ત મહિલાએ મતદાન કરી મતદાતાઓમાં ઉત્સાહ પૂરો પાડ્યો હતો. વડોદરા ગામે લકવાગ્રસ્ત મહિલાએ વાગરાના વડોદરા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી મહેશભાઈ રાવત અને મદદનીશ ચૂંટણી અધિકારી સંજય ગિલાણીને લકવાગ્રસ્ત મધુબેન રાઠોડને મતદાન કરવું છે એની જાણ થઈ હતી. તેમને મતદાન કરવા મેડિકલ ટીમ થકી મતદાનની વ્યવસ્થા કરાવી આપી હતી. ડાબી બાજુનું અંગ લકવાગ્રસ્ત હોવા છતાં મધુબેન એમ્બ્યુલન્સ મારફત મતદાન મથક સુધી પહોંચ્યા હતા. શારીરિક રીતે અશક્ત હોવા છતાં મતદાન કરી અન્ય મતદારોને તેમને મનોબળ વધાર્યું હતું.